નથુરામ ગોડસે આ શબ્દ સાંભળતા જ આપણને એવું લાગે કે રાષ્ટ્રપિતાનો હત્યારો એમ. ખરેખર એમ જોઈએ રાષ્ટ્રપિતા એમ એ શબ્દ આપણા માટે એમ બહુ વિચારણીય છે કે રાષ્ટ્રપિતા કોને કહેવાય. કે રામબી એમ કે માતા ભૂમિ પુત્રો હમ પૃથ્વી એટલે ખરેખર વિચારણીય શબ્દ છે. પણ રાષ્ટ્રપિતાનો હત્યારો એમ એવું લોકો કહે છે. તો રાષ્ટ્રપિતાનો એમણે હત્યા કરી હતી ત્યાંથી આપણે જોયું કેવી રીતે કરી હતી એમ. સ્ટાર્ટિંગમાં એમને લાગ્યું કે આપણે એ શા માટે કરી આપણે પછી પણ આપણે હત્યાનું જોઈએ પહેલાં. એમણે હત્યા કરી તો એમણે વિચાર્યું કે આપણે હત્યા કેવી રીતે કરીએ એમ. તો પહેલાં નક્કી થયું કે આપણે હેન્ડ ગ્રેનેડથી આપણે હત્યા કરીએ. પણ પછી જોયું કે જે દિલ્હીનું બિરલા હાઉસ છે એમાં તો પ્રાર્થના સભા એટલે ઘણા બધા લોકો હોય એટલે ત્યાં તો હત્યા હેન્ડ ગ્રેનેડથી શક્ય નહીં એમ. ભાઈ એમણે વિચાર્યું કે આપણે પિસ્તોલથી હત્યા કરીએ એમ. પણ એ ટાઈમમાં પિસ્તોલ લેવી એટલે બહુ અઘરું કામ એમ. ત્યાર પછી એમણે એમના જે હિન્દુ મહાસભાના એક વ્યક્તિ છે ડૉક્ટર દત્તાત્રેય એમના ત્યાં ગયા અને એમને ત્યાંથી ઇંગ્લેન્ડની બનાવટની ઓટોમેટિક સેમી ઓટોમેટિક પિસ્તોલ લીધી બેરેટા 1934 સિરિયલ નંબર 606-824 એમણે લીધી. અને ત્યાર પછી એ લોકો નીકળ્યા હત્યા કરવા માટે. એને છે ને એ પહેલાં નિરીક્ષણ કર્યું એમણે. નિરીક્ષણ કર્યું ને એમાં એમણે જોયું કે આમાં કેવું કે સ્ટાર્ટિંગમાં ગાળો હોય છે ને પછી કોઈ હોતું નહીં એમ. એ મને જોયું. અને જે સભા હતી એ 5 વાગે ચાલુ થાય પ્રવચન એમનું. તો ત્યાં એ લોકો જ્યારે હત્યા કરવા જાય છે ત્યારે એ લોકો એવું નક્કી કરે કે ગન તો આપણે લઈ જવાય નહીં. એટલે કામ કરીએ કે આપણે બુરખો પહેરીને જઈએ. બુરખો પહેરીને જઈએ ને તો કોઈ જોવે નહીં કે અંદર ગન છે કે શું છે. એના માટે લોકો બુરખો પહેરીને જવાનું નક્કી કરે છે. પણ જ્યારે બુરખો પહેરીને એ લોકો કરતા હોય છે ગન કાઢતા હોય ત્યારે એમના બુરખો છે ને એ પગમાં આવી જાય છે. એ પગમાં આવી જાય એટલે લોકો એમ કે ના ભાઈ આવું ના ચાલે પગમાં આવી જાય કંઈક ડોસો થઈ જાય છે. એ નક્કી કરે કે બુરખો નહીં પહેરવો આપણે ખાલી જેકેટ પહેરવું પડશે. જેકેટ પહેરીને એ લોકો હત્યા કરવા જાય છે. અને ત્યાં પછી જે ગાંધીજીની 2 વોકિંગ સ્ટિક કહેવાય એમ કે મનુબેન અને આપાબેન એ એમને લઈને આવતા હોય છે. એક હાથમાં જે થૂકદાની પકડી હોય છે મનુબેને એના બીજા હાથમાં માળા પકડી હોય છે. એ થૂકદાની એટલા માટે કે એમને કફ રહેતો હતો એટલા માટે. પછી એ જાય છે ત્યાં નજીક જે આમ શું કહેવાય પથ હોય પથ ત્યાં ચાલતા હોય છે. ત્યાં નથુરામ ગોડસે નજીક આવે છે અને પછી એમના શૂટ કરી દે છે. ઉપરા ઉપરી 3 ગોળી મારી દે છે. એ ગોળી મારે છે ત્યારે એમ લોકો એમ કહે કે હે રામ બોલતા હતા એમ. પણ એમ કે ડૉક્ટરોના મત મુજબ જોઈએ ને કે 3 ગોળીવાળા પછી વાગ્યા પછી કોઈ બોલી ના શકે એમ જનરલી એવું કંઈ. હવે જોઈએ કે હત્યા એમણે કેમ કરી. તો એમનું કહેવું એમ હતું કે ભાઈ ગાંધીજી ને એ મુસ્લિમના પક્ષમાં હતા અને રાષ્ટ્ર વિરોધી હતા એમ. કે હિન્દુઓનો બહુ વિરોધ કરતા હતા એમ. કે એ કે મંદિરમાં કુરાન તો બોલતા હતા પણ કે મસ્જિદમાં જઈને કોઈ દિવસ એમણે ગીતા વાંચવાની કે હિંમત નહીં કરી એમ. તો બીજું જોઈએ કે જ્યારે ભાગલા પડ્યા પાકિસ્તાનના ભારતના ત્યારે ટોટલ 395 કરોડ હતા. એમાંથી 75 કરોડ પાકિસ્તાનને આપવાના હતા. તો પાકિસ્તાનને આપવાના હતા એમ 20 કરોડ પહેલા આપી દીધા હતા અને 55 કરોડ બાકી હતા. તો ત્યારે જે એની પહેલા જે યુદ્ધ થયું હતું ત્યારે એમની પાસે પાકિસ્તાનવાળા પાસે અને પૈસા ફૂટી ગયા હતા એમ શસ્ત્રો માટે. ત્યારે નહેરુ સરકારે એમ નક્કી કર્યું કે જ્યારે એ લોકો આપણો પાકિસ્તાનનો પ્રદેશ એમણે કબજો કર્યો એ ખાલી કરશે ને ત્યારબાદ કે અમે એમને પૈસા આપી દઈશું. ત્યારે ગાંધીજી આ મરણ શું કહેવાય અમારી ઉપવાસ માટે ઉતરી ગયા એમ. ઉતરી ગયા અમારી ઉપવાસ માટે એટલે એ લોકોના સરકારને ડર લાગ્યો એમ કે મરી જાય ને તો કે વિદ્રોહ થઈ જાય એમ. એટલે એમણે ભાઈ પૈસા આપી દીધા. એટલે આ બધી જે દલીલો છે એ એમણે જ્યારે નથુરામ ગોડસે પકડાઈ ગયા ને ત્યારે કોર્ટ સમક્ષ એમણે દલીલો રજૂ કરી એમ બધી. અને એમણે એમ કીધું કે એમણે પોતાના બચાવમાં ના કરી કે ના ભાઈ મેં નહીં માર્યા આમ તો મેં એવું કંઈ નહીં કીધું. પણ એમણે સામે આક્ષેપ કર્યા ગાંધીજી આવું કર્યું હતું ને એટલા માટે કે મેં એમને માર્યા છે. પણ અમે એવું હોય કે આપણે એમને શું કહેવાય નથુરામને 100% સાચું બી ના કહી શકીએ અને ગાંધીજીને 100% ખોટા બી ના કહી શકીએ એમ. કે એમાં કેવું કે 2 પાસાનો આપણે વિચાર કરીએ ને અને એમાંથી જે નવનીત નીકળે ને એના પરથી આપણે કંઈ કહી શકીએ કે ભાઈ નથુરામ ખોટો હતો કે સાચો હતો, ગાંધીજીએ કર્યું બરાબર હતું કે ખોટું હતું. એટલે 2 પાસાનો વિચાર કરીને પછી જે નીકળે એ સાચું કહેવાય.